વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવો, આજથી સત્સંગમાં આપણે પુષ્ટિ ચરિત્રોનું રસપાન કરીશું. હું આજે તમને નંદદાસ રૂપમંજરીનું ભવ્ય કથાનક શ્રવણ કરાવીશ. આજના નવા સત્રમાં સર્વે વૈષ્ણવોનું સ્વાગત છે. વૈષ્ણવો, સર્વપ્રથમ આપણે સૌ સમૂહ સાથે જ મંગલાચરણનું ગાન કરીશું. चिंता संतान हंतारो यत्पादाम्बुजरे नव स्वीयानां तन्निज आचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारुदये मम વૈષ્ણવો, આજનું જે કથાનક હું રજૂ કરું છું તે દિવ્ય અલૌકિક પ્રેમની કહાની છે. એટલે કોઈ વૈષ્ણવે એને લૌકિક દ્રષ્ટિએ મૂલવવી નહીં, એ મારી પહેલી વિનંતી છે. પુષ્ટિ ચરિત્રમાં સર્વપ્રથમ આપણે જે લઈશું તે નંદદાસે આલેખેલ રૂપમંજરીની કથા છે. એ 1, 2 કે 3 ભાગમાં પૂરું થશે. તે પછી આપણે નંદદાસની વિરહ મંજરી લઈશું. આમ નંદદાસની એકચ્યુઅલી પંચમંજરી આલેખી છે. પંચમંજરીમાં એ સિવાય રસમંજરી, માનમંજરી અને અનેકાર્થ ધ્વનિ મંજરી રજૂઆત થયેલી છે. પરંતુ આ વખતે આપણે ફક્ત આ રૂપમંજરી અને વિરહ મંજરી જ લઈશું. હવે આપણે આ પુષ્ટિ ચરિત્રમાં આ વખતે કુલ 7 ભાગમાં સત્સંગ થશે અને બીજા પણ એના પછી 2 ચરિત્રો લઈશું. અને તે પછી કુલ 11 ભાગમાં હું વિવિધ ભક્ત ગાથા કે જેના અત્યાર સુધીમાં 36 ભાગ તો આપણા આવી ગયા છે. અને તેમાં હું હજુ બીજા 11 ભાગ એ બધું ઓલરેડી રેકોર્ડેડ છે. એટલે સીધું યુટ્યુબ પર આ પુષ્ટિ ચરિત્રનો 7 ભાગ ગૂગલ મીટ પર બનાવશે અને યુટ્યુબ પર બનાવશે. અને વિવિધ ભક્તગાથાના 11 ભાગ છે એ સીધા જ યુટ્યુબ પર આવી છે. રોજના એક પ્રમાણે જે પ્રમાણે સુરતી ગુરુ સત્સંગ ચાલે છે એ પ્રકારે ઓલરેડી રેકોર્ડેડ છે. કોરોનાના સમયમાં બધો રેકોર્ડ થયેલો હતો. એ જે 11 ભાગ આવશે એમાં ભક્ત સતીનું ચરિત્ર આવશે. એક જ કથા, એક જ ભક્તની કથા કુલ 11 ભાગમાં મેં કહેલી છે. અને એ ચરિત્રમાં તમે એટલું બધું રોચક કથા છે કે ભક્તના જીવનમાં કેટલી ઉથલ પાથલ થાય છે અને કૃષ્ણ કેવી અદ્ભુત રીતે એને સહાય કરે છે. અને ડગલે ને પગલે કૃષ્ણની હાજરી એ ભક્ત સ્ત્રી અનુભવે છે. તો એની ખૂબ જ રોમાંચક કથા આવશે. સળંગ કથા છે. 11 ભાગમાં કન્ટિન્યુઅસલી મેન્ટેન કરવી પડશે
જેને સાંભળ્યું હોય એને. અને તે પછી આપણો ત્યાં અધિક માસ શરૂ થવાનો છે. ને આ વખતે અધિક માસમાં પુરુષોત્તમ માસમાં 17મી મે શરૂ થાય છે. 17મી મે રવિવાર આવે છે. એટલે 18મી મેથી હું શ્રી ગોકુલેશ પ્રભુનું લીલા ચરિત્ર બધાને શ્રવણ કરાવીશ. ગોકુલનાથજીનું ચરિત્ર બધાને ગમશે જ, કારણ કે ગોકુલનાથજીના નામથી તો સર્વ વૈષ્ણવ સમાજ પરિચિત તો છે જ, પરંતુ ગોકુલનાથજીનું મોટામાં મોટું જે યોગદાન છે પુષ્ટિ સંપ્રદાયમાં અને સમસ્ત વૈષ્ણવ સંપ્રદાયમાં, કે કેવા વિકટ સંજોગોમાં આપશ્રીએ માલા તિલકનું રક્ષણ કર્યું, એનું આપણે ભાવસભર ચરિત્ર કથા તમને બધાનું શ્રવણ કરાવીશ. અને તે પછી પાછું આપણે પુરુષોત્તમ સહસ્ત્રનામ, મૂળ તો આપણું પુરુષોત્તમ સહસ્ત્રનામ પર સત્સંગ ચાલી રહ્યું છે, એ કેટલાક વખતથી બંધ થઈ ગયું છે. તો આટલું જે 3 વસ્તુ બતાવી, પુષ્ટિ ચરિત્રો, ત્યાં પછી વિવિધ ભક્ત ગાથા, ત્યાં પછી ગોકુલેશનું લીલા ચરિત્ર, એ પતી જશે ને પછી પુરુષોત્તમ સહસ્ત્રનામ પાછું ચાલુ થશે. પુરુષોત્તમ સહસ્ત્રનામમાં અત્યાર સુધીમાં આપણે પ્રથમ સ્કંદ પૂરો થઈ ગયો છે, અને દસમ સ્કંદના અત્યાર સુધીમાં 28 અધ્યાય આવી ગયા છે. એટલે એ પછી હજુ બી ઓછામાં ઓછા 4-5 મહિના બીજા નીકળી જશે કદાચ બધું થઈને. આ બધું આ 3 વસ્તુ બતાવી એ પૂરું કરતા, ને એ જ્યારે પૂરું ત્યારે પણ પછી પુરુષોત્તમ સહસ્ત્રનામ તો આપણું કન્ટિન્યુ રહેવાનું છે. અને એક એક નામ પર સુબોધનીજી સહિત અને પુરાણોની જે માહિતી આપેલી છે એ સાથે જ આપણે ડિટેલ્સમાં ચર્ચા કરવી છે, એટલે એને હમણાં સાઈડમાં રાખ્યું છે. પરંતુ એ વસ્તુ પાછી નજીકના ભવિષ્યમાં, એટલે 4-6 મહિના પછી આવી જશે. હવે આપણે નંદદાસની રૂપમંજરી પર કથા શરૂ કરીએ એ પહેલાં નંદદાસનો તથા રૂપમંજરીનો એક થોડો પરિચય મેળવી લઈએ. આપણા ત્યાં 252 ભગવદીઓની વાર્તા સાહિત્યો અવેલેબલ છે. તો એ વાર્તા સાહિત્યમાં નંદદાસજીની વાર્તા આવે છે એ 241 નંબર છે, અને રૂપમંજરીની વાર્તા આવે છે 232 નંબર છે. નંદદાસજી સ્નાધ્ય બ્રાહ્મણ છે, રૂપમંજરી ક્ષત્રિય રાજકુમારી છે, પણ બંને વચ્ચે દિવ્ય વૈષ્ણવી અલૌકિક સ્નેહ સંબંધ હતો. હવે કેવું ભગવાન કેવી લીલાઓ કરે છે, કેવા ભેગા જીવન ભેગા કરે છે, અને કેટલી વિટંબણાઓ આવે છે, એ બધી વસ્તુ આ ચરિત્રમાં તમને નંદદાસે પોતે જ આખું આ ચરિત્રનું આલેખન કરેલું છે. નંદદાસજી તમે બધા જાણો છો કે અષ્ટસખાઓમાં એક છે. શ્રી ગુસાઈજીના 4 મહાપ્રભુજીના સખા કીર્તનિયા હતા, અને 4 ગુસાઈજીએ તૈયાર કર્યા. આમ કરીને ટોટલી અષ્ટસખાઓની રોજ કીર્તન સેવા આપણા ઠાકોરજી સમક્ષ થતી હતી. એક સુવર્ણ યુગ હતો પુષ્ટિ માર્ગનો. એક જાહો જલાલી હતી ગુસાઈજીના સમયમાં, અને તમે જાણો છો કે સંવત 1640 થી 1642ની વચ્ચે અષ્ટસખાઓ એક પછી એક લીલાધામમાં પ્રવેશી ગયા. ગુસાઈજી પણ એ જ વખતે લીલાધામમાં પહોંચી ગયા. એટલે પુષ્ટિ માર્ગમાં એ વખતે કેવો સુનકાર વ્યાપી ગયો હશે એની તમે કલ્પના કરી શકો છો. રોજ થોડા દિવસ થાય સમાચાર મળે કે ફલાણા સખા ગયા, ફલાણા સખા ગયા, તો કેવી વૈષ્ણવ પર કેટલી વેદના થતી હશે. અને પર્ટિક્યુલરલી જે લોકો વ્રજવાસ કરતા હશે અને રોજ આ કીર્તનનું આસ્વાદન માનતા હશે, એને કેવી હાલત થઈ હશે, એ વિચારવાની વાત છે. હવે આ નંદદાસજી એક રસિક કવિ હતા. આમ તો આપણે થોડા દિવસ પહેલાં જોયું હતું કે નંદદાસજી તુલસીદાસજીના નાના ભાઈ છે, કોઈ કે ચચેરા ભાઈ, પણ સગા ભાઈ કે ચચેરા ભાઈ હતા. અને એમનો જન્મ થયો હતો ચિત્રકૂટથી બાજુમાં રાજાપુર કરીને ગામ છે, ત્યાં થયો હતો. એ બધી વાતો આપણે થઈ ગયેલી છે. પણ નંદદાસજીના જીવનનું પરિવર્તન કેવી રીતે આવ્યું એની થોડીક નાનકડી વાત કરી લઉં. કે નંદદાસજી એક વખત સંઘ સાથે દ્વારિકાની યાત્રા જવા માટે નીકળે છે. પ્રથમ આખો સંઘ છે, પહેલાંના જમાનામાં લોકો યાત્રા કરવા જાય ને તો સંઘ શોધતા. કેમ કે ગાડીઓ કે રેલવે તો હોતું જ નહીં, બળદગાડામાં કે ચાલતા જ મુસાફરીઓ કરતા હતા બધા. એટલે સંઘમાં જાય તો રસ્તામાં લૂંટાવાનો ભય રહે નહીં. તો આ સંઘ ફરતો ફરતો પ્રથમ મથુરા આવ્યો છે. હવે આ સંઘ મથુરામાં થોડા દિવસ માટે રોકાઈ ગયો, પરંતુ નંદદાસજીને તો દ્વારકાના દર્શનની ઉતાવળ હતી, ઉત્કંઠા હતી. એટલે
એમને તો સંઘને છોડી ને આગળ ચાલવા મળ્યું. તો એ આગળ નીકળી ગયા અને ભૂલથી રસ્તો પલટાઈ ગયો, એને ખ્યાલ ના રહ્યો અને પહોંચી ગયા કુરુક્ષેત્ર બાજુ સિંહ નદમાં. તો સિંહ નદમાં આવ્યા પછી એમને ગ્રસ્ત સ્વરૂપાન ક્ષત્રિય પુત્ર વધુનું મુખ જોયું. કોઈને ઘરગારથી પસાર થતા હશે અને જ વખતે હવેલી જેવું મકાન હતું. એ મકાનની બહાર એક ક્ષત્રિય પુત્ર વધુ બહાર કોઈ કામ અર્થાઈ હશે, પણ એને જે મુખ જોયું અને એ પુત્ર વધુ પર આસક્ત થઈ ગયા. આખો દિવસ એના હવેલી જેવા ઘરની સામે બેસી રહે અને ક્ષત્રાની બહાર નીકળે તાને એનું મુખ જોઈ લે. ક્ષત્રાની ક્યારેક એને ખબર નહીં, ક્ષત્રાણીને પેલો બહાર કોઈ યુવક આવીને મારા દર્શન માટે તલપી રહ્યો છે. પણ એ એક વખત દિવસમાં એક વખત એનું મુખનું દર્શન થાય પછી જતો રહે. નંદાજી જતા રહેતા હતા. પણ રોજ પેલી એને ખબર નહીં, એ તો કોઈ કામ અર્થે બહાર આવે અથવા તો બાલ્કનીમાં માથું ઓળતા ઓળતા બાલ્કનીમાં આવ્યું હોય હવેલી જેવા મકાનમાં, ગમે તે વખતે બહાર આવે. પણ એક વખત મુખ દર્શન થાય પછી નંદાજી જતા રહે, પછી ભણતા રહેતા. પણ વસ્તુ એવી બની કે આ બધી નાનકડું ગામ ચર્ચાઓ થવા મળી. ક્ષત્રિય કુટુંબ તો શ્રી ગુસાઈજીનું શરણાગત વૈષ્ણવ કુટુંબ હતું. પેલા એ લોકોએ નંદાજીને બોલાવીને કીધું, ભાઈ તું શું કરાવું કરું છું, ખાલી ખોટું એક થોડી વાર માટે તું અહીંયા આવું છું, પણ ગામમાં અમારી ચર્ચાઓ થાય, અમારી આબરૂ જાય, તું તારા રસ્તે પડ ને કે છે. નંદાજી સમજ્યા, પણ નંદાજીની લૌકિક આસક્તિ મુખ દર્શનની હતી. એ સમજાવટથી પણ માન્યા નહીં. પણ એને કીધું હું એક જ વખત મુખના દર્શન કરીને જતો રહીશ કે છે, વધારે નહીં. પણ વસ્તુ ખોટી હતી. પછી ક્ષત્રિય કુટુંબે પ્લાનિંગ કર્યું કે એના કરતાં રાતોરાત જ આપણે બધા ગોકુલ જવા નીકળી પડીએ અને સવારે પેલો યુવાન અહીંયા આવશે તો એને ઘર બંધ જોશે, ઓટોમેટિકલી જતો રહેશે. ક્ષત્રિય કુટુંબે ગોકુલ માટેનું પ્લાનિંગ કર્યું. સવારે નીકળી ગયા. નંદાજી સવારે ઘર સામે આવીને ઊભા રહે છે. જો તો તાળામંગળ લાગેલું છે. નંદાજી નારાજ થઈ ગયા કે ઘર બંધ થઈ ગયું કે છે. આજુબાજુ તપાસ કરતાં ખબર પડી કે તો બધા ગોકુલ જવા નીકળી ગયા છે કે છે. નંદાજી પણ પાછળ જ ગોકુલ જેવા પેલી ક્ષત્રાણીનું મુખ જોવું હતું એટલે પાછળ નીકળે છે કે છે. એમ કરતાં જમુનાજીના કિનારે આવ્યા છે. આ ક્ષત્રિય કુટુંબે નાવમાં ભાડે કરી અને સામે કિનારે ગોકુલ છે. ગોકુલ જવા માટે જાય છે, નાવમાં બેસે છે અને નાવવાળાને કહી દીધું છે કે પેલાના છોકરો પાછળ આવ્યો છે, પેલો યુવાન, એને બેસાડશો નહીં કોઈ કે છે, અમે એને તમને પૈસા આપી દઈશું કે છે. પણ આ બાજુ આખું ક્ષત્રિય કુટુંબ ગુસાઈજીના દર્શન કરે છે. ગુસાઈજીને આશ્ચર્ય થયું કે નંદાસજી એમની સાથે આવવાના હતા, જો આવ્યા કેમ નથી. પછી નંદાસજી એટલે ગુસાઈજી પોતાના ખવાસને લઈને મોકલે, જા સામે કિનારે જા નાવ લઈને, અને પેલા નંદાસજી તો બેસી રહ્યા છે એને બોલાવી લાવો છે. એટલે ગુસાઈજીનો ખવાસ ખાસ લેવા માટે આવી જાય છે અહીંયા. નંદાસજીને કશી જ ખબર નથી કે મારા માટે ગુસાઈજી રાહ જોઈ રહ્યા છે. અને નંદાસજી એટલે ખવાસ સાથે ગુસાઈજી પાસે આવે છે. તો ગુસાઈજીના પ્રથમ દર્શન કરતાં જ નંદાસજીએ કોટી કંદર પર લાવણયુક્ત પૂર્ણ પુરુષોત્તમના દર્શન કર્યા. એટલે પોતાની જે લૌકિક આસક્તિ હતી ને એને ગુસાઈજીએ અલૌકિક આસક્તિમાં પરિવર્તિત કરી દીધી. આ માર્ગમાં ખરું વસ્તુ આ જ છે કે તમારે ખાલી ટર્નિંગ જ કરવાનું છે. આપણી લૌકિક આસક્તિઓને અલૌકિક આસક્તિમાં પરિવર્તિત કરવાની છે. તો એ ગુસાઈજીએ પહેલું કામ એ કરી દીધું કે એને જેવું એમને ગુસાઈજીનું આ સ્વરૂપ જોયું એટલે ત્યાં તો નંદાસજી પેલી ક્ષત્રાણીના મુખારવિંદને ભૂલી ગયા. ક્ષત્રિય કુટુંબ બાજુમાં બેઠું છે તો નંદાસજી એની સામે નજરે નથી કરતા. હવે જે પેલા નજર મુખના લશ્કરો તળપતા હતા એ બધું બંધ થઈ ગયું. અને અહીંયા નંદાસજીને પોતાનું લીલાનું સ્વરૂપ યાદ આવે છે. અને પછી જે પરિવર્તન થયું એમાં નંદાસજીએ પુષ્ટિ સાહિત્યમાં ઘણી રસિક રચનાઓનું સર્જન કર્યું છે.
વૈષ્ણવ તમને ખબર હશે જ કે આપણે પણ એ નંદાસજીની ઘણી રસિક રચનાઓનું આસ્વાદન કર્યું છે. પર્ટિક્યુલરલી યુટ્યુબ પર નંદાસજીનું ભ્રમણગીત મૂકેલું છે, લગભગ 8 ભાગમાં. નંદાસજી નાસપંજિયા યુટ્યુબ પર મૂકી ગઈ છે, એ લગભગ 13 ભાગમાં છે. નંદાસજીની શ્યામ સગાઈનું આખું રાધાકૃષ્ણના વિવાહ કેવી રીતે થયા એ શ્યામ સગાઈનું ચરિત્ર મેં લગભગ નંદાસજીની 28 ટૂંકો હતી અને મેં લગભગ એક સત્રમાં પૂરી કરી છે. લગભગ એક સત્ર જ છે. તે બધું યુટ્યુબ પર આવી ગયું છે. તમારે નંદાસજીની ભાષા પર એટલી બધી રસિક છે. નંદાસજીનું ખરેખર સાહિત્ય આપણે જેટલું બનશે ને એટલું આ સત્સંગના માધ્યમથી આપણે વૈષ્ણવને પીરસીશું. તો હવે આ નંદાસજી માટે એક બીજી વાત આવી છે પાછી, કે તુલસીદાસજી જેવી રીતે સમગ્ર વાલ્મીકી રામાયણ છે એ ઓરિજિનલ સંસ્કૃતમાં છે, અને તુલસીદાસજી એટલે કે નંદાસજીના મોટા ભાઈ, એમને આખું રામાયણ અવધ ભાષામાં રામચરિત માનસ નામથી લખ્યું, અને આજે ઘેર ઘેર ગવાતું થઈ ગયું છે અને ખૂબ જ સ્ટાન્ડર્ડ ગણાય. એ બધી વાતો આપણે નથી કરતા, પણ એમના નાના ભાઈ નંદાસજીએ સેમ રીતે આખું ભાગવત એમને વ્રજ ભાષામાં લખ્યું, અને આ રીતે એમને પરિવર્તન કર્યું આખું. એટલે મથુરાના જે વિદ્વાનો હતા એ બધા ગુસાઈજી પાસે ફરિયાદ કરવા આવે છે ગોકુલમાં, કે તમારા નંદાસજીએ તો ભાગવત કે જે વ્રજભાષામાં લખ્યું છે કે છે, એટલે અમારી તો રોજીરોટી છીનવાઈ જશે કે છે. અમારી જોડે ભાગવત શ્રવણ માટે કહો છો, અમે તો સંસ્કૃતમાં ભાગવત બધા શ્રવણ કરાવીએ, તો સંસ્કૃતમાં ભાગવત શ્રવણ કરવા આવશે કોણ? વ્રજભાષામાં ભાગવત મળશે તો નંદાસજીએ આખું ભાગવત જીમનાજીમાં વહાવી દીધું. પરંતુ આપણા નસીબ સંજોગે કેટલાક ભાગ રહી ગયા છે, અને એ બધા ભાગોમાંથી આપણે મેં તમને કોઈ એ પ્રમાણે ભ્રમરગીત, રાસપિંજેરી, શ્યામ સગાઈનું આસ્વાદન આપણે કરી દીધું છે. એ બધી વસ્તુ યુટ્યુબ પર આપણે જે મૂકી છે એ પુષ્ટિ ભગવદીઓની રચના, એ ફોલ્ડર તમારે જ્યારે ખોલવું હોય, જોવું હોય તો આપણી જે યુટ્યુબની લિંક ચાલે છે એમાં બધી અલગ અલગ ફોલ્ડર છે. એમાં એક ફોલ્ડરનું નામ છે, એમાં તમારા યુટ્યુબમાં પ્લે લિસ્ટની જે લિંક છે એ લિસ્ટ એ પ્લે લિંકની લિસ્ટ તમારે એપ્લાય કરવી પડશે, અને એમાં પુષ્ટિ ભગવદની રચના ટાઇટલ હેઠળ આ બધું નંદાસનું સાહિત્ય તમને અંદરથી મળી જશે. મેં બધું ઘણી વસ્તુઓ મૂકેલી છે. અને અત્યારે આ 7 દિવસના સત્રમાં આપણે વીરમંજરી અને રૂપમંજરી અને વીરમંજરી લઈશું, અને ત્યાર પછી ભવિષ્યમાં, અત્યારે તો નહીં, પણ જે બીજું સાહિત્ય છે એ શ્રી કૃષ્ણ સિદ્ધાંત પંચાધ્યાયી, નામમાલા, ગોવર્ધન લીલા, રૂકમિણી મંગલ, સુદામા ચરિત્ર અને ભાષા દસમ સ્કંદ. આટલી બધી વસ્તુઓ અત્યારે તે દિવસે જમનાજીમાં વહાવી, પણ આટલી વસ્તુ રહી ગઈ હતી એવું લખે, આપણા શાસ્ત્રોમાં એવું લખેલું, એમ વિશે આપણા સાહિત્યમાં એવું લખેલું છે. હવે એવાનું જેટલું અનુકૂળ હશે ને અને એ મને મળશે તો તમને રસપાન બધાનું કરાવીશું. હવે આપણે આ નંદાસજીના જીવન પર એક બીજી વાત છે કે વડોદરાના ગોસ્વામી શ્રી પંકજ બાવાએ એક ફિલ્મ બનાવી હતી થોડા વર્ષો પહેલાં. આખે નંદાસજીનું સાહિત્ય આખું રોચક છે ને, એટલે એમને બહુ સુંદર ફિલ્મો બનાવી હતી. એ બી તમને કહેવાય, એના પરથી પિક્ચર ઉતરેલું છે. હવે આપણે 252 ભગવદીઓની વાર્તા, આપણે નંદાસજીની વાર્તા ટૂંકમાં જોઈ લીધી છે. નંદાસજીના ઘણા પ્રસંગો છે, પણ અત્યારે આપણે થોડીક જ વાત કરી કે કેવી રીતે પરિવર્તન થયું એટલું જ મેં લીધું છે તમને. હવે 252 ભગવદીઓની વાર્તા સાહિત્યમાં રૂપમંજરીની વાત આપણે થોડી કરી લઈએ. તો રૂપમંજરી માટે આપણા 252 ભગવદીઓની વાર્તા સાહિત્યમાં જે ઉલ્લેખ છે એ એવું છે કે ગ્વાલિયરમાં એક ક્ષત્રિય ત્યાં રૂપમંજરીનો જન્મ થયેલો. રૂપમંજરી ખૂબ જ સ્વરૂપવાન હતી કે છે. એક ક્ષત્રિય કુટુંબ આખું ગુસાઈજીનું સેવક હતું. રૂપમંજરી પણ ગુસાઈજીના સેવકીની હતી. હવે રૂપમંજરી મોટી થઈ છે ત્યારે એક ક્ષત્રિય સાથે એનું લગ્ન થયું, પરંતુ એક ક્ષત્રિય રાજકુમાર જે હતો એ પૃથ્વીપતિનો
ચાકર હતો, એટલે દિલ્હીમાં બાદશાહની નોકરી કરતો હતો અને બાદશાહ સાથે મેલમર હતો. બાદશાહ જે કે એ પ્રમાણે એ કરતો કે છે, એટલે બાદશાહનો એના પર પ્રેમ હતો કે છે. હવે રૂપમંજરી પણ એ કુમાર સાથે રાજમહેલમાં રહેવા જાય છે, પણ રૂપમંજરીનું સ્વરૂપ જોઈને બાદશાહ એના પર આસક્ત થઈ જાય છે. પછી બાદશાહે રૂપમંજરીને પોતાની દાસી બનાવી અને પોતાની પાસે રાખી, અલગ મહેલ આપ્યો. પણ રૂપમંજરી ધર્મશીલ હતી, તેથી રૂપમંજરીએ બાદશાહને કહી દીધું કે તમે જો મારો સ્પર્શ પણ કરશો ને તો હું ઝેર ખાઈને મરી જઈશ. બાદશાહ સમજતો હતો, તેથી તેને કહ્યું કે હું તને વચન આપું છું કે તારો સ્પર્શ હું સર્વથા નહીં કરું, પણ તું મને તારું મુખ એક વખત દિવસમાં દેખાડ્યા કર, બસ મારી પાસે રહે. પછી રૂપમંજરી એમ અલગ મેળ રૂપમંજરીને આપવામાં આવ્યો. પેલાની પાસેથી છુટકારો કરાવી દીધો, પેલા કુંવર સાથેથી. કુંવર જોડે નહીં રહેવાનું, અલગ રહેવા લાગી. અને રૂપમંજરીનું મુખ જોવા માટે બાદશાહ એકવાર મહેલમાં આવે એટલી કન્ડિશન હતી. અને પૃથ્વીપતિ જે બાદશાહ હતો એનું રૂપ જોઈને પસંદ રહેતો, ભાઈ જતો રહેતો હતો. હવે આપણા વાર્તા સાહિત્યમાં એવો ઉલ્લેખ છે કે રૂપમંજરી પાસે એક ગુટકો હતો. એ ગુટકાને મુખમાં રાખી એ નિત્ય દિલ્હીથી કે આગ્રાથી ગોવર્ધનાજીના દર્શન કરવા માટે સીધી અહીંયા આવી જાય જતીપુરામાં. આગ્રાથી રોજે રોજ જતીપુર આવું કેટલું કઠિન છે, પણ એના મોઢામાં ગુટકો મૂકે એટલે ચમત્કારિક વસ્તુ એને મળી હતી, એનાથી આવી જતી હતી. ગુટકામાં એ સામર્થ્ય હતું. શ્રી ગોવર્ધનાજીના દર્શન કરી નંદાસજી પાસે આવતી, રોજ એ નંદાસજીની પાસે આવે. નંદાસજી પર એને ઘણો સ્નેહ થઈ ગયો હતો, કારણ કે બતાવે છે કે એ લીલાનો સંબંધ હતો. નંદાસજી પાસે શ્રી ભાગવત સાંભળતી અને રસના ગ્રંથ પણ સાંભળતી. વળી નંદાસજીએ રૂપમંજરી માટે ભાષામાં ઘણા ગ્રંથો કર્યા છે. રૂપમંજરી નંદાસજી પાસે ગાન પણ શીખી, ખૂબ સુંદર ગાતી, વીણા પણ વગાડતી. આમ નંદાસજીના સંગથી રૂપમંજરીની પ્રીતિ શ્રી ગોવર્ધનાથજીમાં ખૂબ વધી ગઈ. શ્રી ગોવર્ધનાથજી નિત્ય મહેલમાં દર્શન આપવા લાગ્યા. પછી જ્યારે શ્રી ગોવર્ધનાથજી ક્યારેક એના મહેલમાં ન પધારી શકે ત્યારે રૂપમંજરીને ખૂબ વિરત હતો, વ્યાકુળ થઈ જતી. અને તે જ ઘડીએ શ્રી ગોવર્ધનાથજી પોતે એના મહેલમાં પધારી એને દર્શન આપતા. ત્યારે રૂપમંજરી પસંદ થઈ જતી. આવો પ્રેમ એનો શ્રી ગોવર્ધનાથજી પર હતો. શ્રી ગોવર્ધનાથજી એની સાથે રાત્રે ચોપાટ ખેલતા અને 4 વર્ષ સુધી ચોપાટ ખેલતા. આવી એના પર ગોવર્ધનાથજીની કૃપા હતી. હવે આ રૂપમંજરીની વાતોમાં આપણે હવે આગળ જઈએ છીએ. નંદાસજીનું કાવ્ય જે છે એ આપણે હવે થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. એ સમજતા પહેલા થોડીક ભૂમિકા આપી હતી કે નિત્ય લીલા ધામના નિજજનોને પરમાત્માનો અલૌકિક રસ પ્રાપ્ત કરવા માટે જ શ્રી વલ્લભાધીશનું ભૂતલ પર પ્રાકટ્ય થયું છે. શ્રુતિ, આપણી જે વેદો જે શ્રુતિઓ છે કે છે કે રસો વૈસ, કૃષ્ણનું જે ઉલ્લેખ થયો છે આપણા શાસ્ત્રોમાં, કેવો છે રસો વૈસ. આપણું કૃષ્ણનું સ્વરૂપ કેવું છે, રસપૂર્ણ છે. પરમાત્મા શૃંગાર રસ સ્વરૂપ છે. એટલા માટે શાસ્ત્રોમાં એમ પણ કીધું છે રસમેવ લબ્ધવા આનંદી ભવતી, એ રસ પ્રાપ્ત કરીને જ આનંદી થવાય છે. રતિપત પ્રગટ કર્ણકો પ્રગટે કરુણા નિધિ શ્રી વલ્લભ ભૂતલ. એટલે મહારાજીએ આપણને કહ્યું છે કે આ શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય ભૂતલ પર કેમ થયું છે, તો રતિપટ પ્રકટ કરવા માટે. રતિપટ આપણો માર્ગ છે ને એ રતિપટનો માર્ગ છે. રતિ એટલે પ્રેમ છે. જે લોકોએ પરિવૃત્તાષ્ટકનો અભ્યાસ કર્યો છે ને એમાં પરિવૃત્તાષ્ટકમાં આવે છે એક વસ્તુ, રતિ પ્રાદુર્ભાવો ભવતી સતતમ શ્રી પરિવૃત્તિ. તો આ પ્રેમની પરાકાષ્ઠા છે. આપણો માર્ગ પ્રેમ લક્ષના ભક્તિનો માર્ગ છે, શુષ્કતાનો માર્ગ નથી. અને જ્યાં તમે શુષ્કતા દેખાતી હોય, ક્રિયાત્મક હોય અથવા તો મિકેનિકલ કામ કરતા હો,
તો માની લેજો એ સાચો પુષ્ટિ માર્ગ નથી. હું તમને થોડીક એની વાત કરી દઉં, પછી રૂપમંજરીના કથાનકમાં આપણે જઈશું. તો આ મહાપદ્મજીના પ્રાકટ્ય પહેલાં તો જેટલા ધર્મો હતા એમાં પ્રાચીન સમયમાં તો ધ્યાન માર્ગ, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ એ બધી વાતો થતી હતી પ્રભુની પ્રાપ્તિ માટે કે મોક્ષ પ્રાપ્તિ માટે. પણ મોક્ષ પ્રાપ્તિની તો મહાપ્રભુજીએ ચોકડી મારી દીધી કે ના, એ આપણે એમાં એપ્લિકેબલ નથી કે છે. આપણે તો ભક્તિ જ કરવાની છે, મોક્ષ જોઈતો જ નથી કે છે. મોક્ષમાં તો શું છે, વિલીનીકરણ થઈ જાય, સાયુજ્ય થઈ જાય, પછી આનંદ જ ક્યાં રહ્યો છે કે છે. તો એ બધા વૈરાગ્ય પ્રધાન મુક્તિ માર્ગો જે હતા એ બધા તપસ્યા કરવાની, શરીરને સૂકવી નાખવાનું, ઇન્દ્રિયોને મારી નાખવાની, આ બધી વાતો ચાલતી હતી એની પહેલાં. આપણું જીવન બધાનું શુષ્ક. આજે પણ તમને કહું, પુષ્ટિ માર્ગમાં ઘણા વૈષ્ણવ શુષ્ક જીવન જીવે છે. તો આ માર્ગને આટલો બધો શૃંગાર રસ પ્રધાન માર્ગ બનાવે છે એ મહાપ્રભુજીની કૃપાથી બનાવે છે. તો એમાં અલૌકિક રસ સિંચવા શ્રી મહાપ્રભુજી પધાર્યા છે. આપણો માર્ગ ભગવદ રસ ભરિત છે. જેવો આપણો સેવા પ્રકાર મહાપ્રભુજીએ પ્રકટ કર્યો છે, કેવો છે? રાગ, ભોગ, શૃંગાર, કલા, ઉત્સવ, મનોરથો, આ બધી વસ્તુ આપણા પુષ્ટિ માર્ગમાં ભરી દેવામાં આવી છે. ઠાકોરજી શૃંગાર પ્રિય છે, આપણા ઠાકોરજી કલા પ્રિય છે. સેવ્ય માનમ કલાનિધિ, કલાનો ભંડાર છે. તમારી જે કંઈ એક્સપર્ટાઇઝ હોય, જે કંઈ પણ કલા હોય એ તમે ઠાકોરજીને સમર્પિત કરો. આજે માનો કે કોઈને ગાન કલામાં પ્રવીણતા હોય, કોઈની કંઠ ભગવાને સુંદર આપેલો હોય, પણ એ કંઠનો ઉપયોગ કાર્યક્રમો કરીને, જાહેર સ્ટેજ કાર્યક્રમો કરી અને પૈસા પેદા કરવાનો કરતો હોય તો ભગવાનની આપેલી શક્તિ તમે વેડફી નાખો છો. પૈસા તો નસીબમાં લખાય, બધાને મળવાના છે. પૈસો નસીબની ચીજ છે. અને એ જ ગાન પ્રધાન કંઠ તમારો ઠાકોરજીને સમર્પિત કરો તો પ્રભુની કેટલી પ્રસન્નતા પ્રાપ્ત થાય તમારે. આજેનું એક જાણીતું એક્ઝામ્પલ છે કે મેં દિલીપ કુમાર રાયના ઘણી વસ્તુઓ સત્સંગમાં મૂકેલી છે. પહેલાં હજુ બી આવશે બધું. આ સત્યની વાત જે કરું છું એ દિલીપ કુમાર રાયની શિષ્યા જેવી જ હતી છોકરી. સત્યની જે વાત આવવાની છે 11 ભાગમાં આવવાની છે, સળંગ 11 ભાગમાં આવશે. એમાં દિલીપ કુમાર રાયે જ ટ્રેનિંગ એને આપેલી છે છોકરીને. તો એ દિલીપ કુમાર રાય એ જમાનાની અંદર, એ જમાના એટલે 1980માં તો સમાધિ લીધી છે, એમની જ વાત છે. હી વોઝ અ મેન ઓફ ગોલ્ડન વોઇસ અને બાય બર્થ. અને સંગીતમાં એટલી બધી એક્સપર્ટાઇઝ એમની હતી દિલીપ કુમાર રાયની કે સાક્ષાત શ્રી કૃષ્ણ એના કીર્તન સાંભળવા માટે બાજુ બેસીને સાંભળતા હતા. એને દર્શન ના આપે, આજુબાજુ બેઠા હોય જોયું છે કે બાજુમાં કણીમાં બેસી ગયો છે. એ લેવલની એની ભક્તિ હતી. અને બીજું શું છે કે સંગીતમાં એક્સપર્ટાઇઝ એટલી બધી હતી કે ખાલી ઇન્ડિયન સંગીત નહીં, વેસ્ટર્ન સંગીત, ફ્રાન્સનું હોય, જર્મનીનું હોય, ઇટાલીનું હોય, બધી ભાષાઓને બધામાં એની એક્સપર્ટાઇઝ પુષ્કળ હતી. અને ભારતની અંદર એક મોટી મ્યુઝિક એકેડેમીનું સ્થાપન કરવાનું એમનો પ્લાન હતો, પણ એમને થયું કે ના, મારી શક્તિઓ મારે એમાં વેડફી નાખવી નથી. આ પ્રભુની ભક્તિ કરવા માટે જ આ જીવન છે. એટલે એમને આખી જીવનમાં પોતાની જે કંઠ ભગવાને સુરુલ આપેલો એનો ઉપયોગ માત્ર ને માત્ર કૃષ્ણના ભજનો ગાવામાં કર્યો છે. કૃષ્ણ સિવાય એમને કોઈની સ્તુતિ કરી નથી. તો એ આપણો જે માર્ગ છે એમાં તમારે જે કંઈ બી કલા એક્સપર્ટાઇઝ હોય એ પ્રભુને તમારે સમર્પણ કરવાની છે. અસ્ત્ર સખાઓએ પણ આવો અલૌકિક શૃંગાર રસ ગાયો છે. આપણા ગુજરાતીમાં દયારામભાઈએ પણ શૃંગાર રસના અનેક પદો ગાયા છે. હવે આપણે નંદદાસની રચનાઓ તો આ રસની પરાકાષ્ઠા પહોંચી જાય છે એવી છે. તો આપણે એવી નંદદાસની રચનાઓની હવે આપણે વાત કરીશું. હવે આપણે જે આ કલારસિક માર્ગ છે પુષ્ટિ માર્ગ, એમાં પણ થોડીક અન્ડરસ્ટેન્ડિંગ કેળવવાની જરૂર છે. અત્યારે તમને જે ચારે બાજુ પુષ્ટિ માર્ગ દેખાઈ રહ્યું છે ને એ બધામાં તમને શુષ્કતા વધારે પડતી લાગે છે. થોડુંક સમજીએ આપણે, પછી કથાનકમાં જઈએ છીએ. પુષ્ટિ સંપ્રદાયમાં 2 પ્રકારની વાતો છે. એક સિદ્ધાંત પક્ષ અને બીજો ભાવ પક્ષ.
અને હું પોતે પર્સનલ રીતે એવું માનું છું કે શરૂઆતમાં સિદ્ધાંત પક્ષ જરૂરી છે, પણ સમય જતાં ભાવ પક્ષનું પ્રાધાન્ય થવું જોઈએ. સિદ્ધાંત એટલે કાંટાની વાળ કહેવાય. કોઈ પુષ્ટિ છોડનું રક્ષણ કરવા માટે કાંટાની વાળની જરૂર છે, એવી રીતે પુષ્ટિ ભક્તિ માર્ગના રક્ષણ માટે સિદ્ધાંતોની જરૂર છે. પણ જેવો પુષ્ટિ છોડ વિકસિત થઈ જાય, નવપલ્લવી થઈ જાય, પછી કાંટાની વાળ ના હોય તો જ ચાલે. એવી રીતે એ આપણે જે ભક્તિ માર્ગમાં એક વખત કૃષ્ણના જોડે પૂરો પ્રેમ થઈ ગયો, એકાત્મતા સંધાઈ ગઈ, તન્મયતા પ્રાપ્ત થઈ ગઈ, પછી સિદ્ધાંતોની એસી કે ત્યાસી કશી કશી ચિંતા નહીં. કેમ? તો એટલા માટે આપણને આપણે માનો કે 16 ગ્રંથના પાઠ કરીએ છીએ બરાબર છે, પણ 16 ગ્રંથના પાઠ કરવાથી ફાયદો ક્યારે છે? જેને આચરણ મૂકો તો ખાલી એમને એમ પાઠ કરવાથી આપણે કે કૃષ્ણ એવો ગતિનો પાઠ કર્યો કૃષ્ણાશ્રયનો હોય અને આખી દુનિયાભરમાં જ્યોતિષીઓને બતાવવા માટે દોડતા હોઈએ, અથવા તો જાત જાતના અખતરા બીજા કરતા હોય કે આનાથી આમ થશે આનાથી, તો કૃષ્ણ પ્રગતિની વાત ક્યાંય, કૃષ્ણાશ્રયની વાત ક્યાં આવી પછી? તો એ પછી તમારે ફલિત ન થાય એ વસ્તુ. 16 ગ્રંથમાં ઘણી વસ્તુમાં આપણી આપણને સમજાય છે. તો 16 ગ્રંથે ભલે પાઠ કરો, પણ હકીકતમાં તો જીવનમાં ઉતારવા માટે પહેલાના જેવું થાય કે પ્રવચનો કરતી વખતે કહી દે કે ભાઈ અસમર્પિત વસ્તુનામ તસ્માત વર્જનમાં જ રહે, અને વૈષ્ણવને સમજાવે કે અસમર્પિતનો ત્યાગ કરો, મહાપ્રભુજીની આજ્ઞા છે કે છે. અને એ સત્સંગ પૂરો થાય અને પછી કેટરિંગ ખાવા જતા રહેતા હોય. તો એવા સત્સંગનો પ્રભાવ તમને ક્યાંથી પડવાનો હતો? તો એવો 16 ગ્રંથનો પાઠ કરવાનો અર્થ ક્યાં રહ્યો? અમે આ બધા અનુભવ કરેલા જ એટલે તમને કહીએ છીએ, જોયેલું છે વસ્તુ. એટલે કહેવાનો મતલબ શું? શુષ્કતા પર નહીં જવાનું. આ બધું મેઇન વસ્તુ શું છે કે આ પ્રેમનો માર્ગ છે. નંદદાસજી એવું સમજાવે છે આપણને કે ભગવાને વેણુનાદ કર્યો તો ગોપીજનોએ ગરબાનો ત્યાગ કર્યો, કોઈને પૂછવા નથી ઊભા રહ્યા, અને વેણુ જે દિશામાંથી નાદ આવ્યો એ દિશામાં દોટ મૂકી છે. તો આપણા ભગવદીઓ કહે છે કે ભાઈ એ નાદામૃતનો માર્ગ કહેવાય. પણ મહાપ્રભુજી એવું કહે છે, નંદનાથજી કહે છે કે પુષ્ટિ માર્ગ છે ને એ રૂપામૃતનો માર્ગ છે. રૂપામૃત એટલે સ્વરૂપાશક્તિ. આપણા કૃષ્ણનું જે સ્વરૂપ છે ને એ સ્વરૂપના દર્શન તો આપણે થયા નથી એટલે આપણે કશું કહી શકતા નથી, પણ જે ભગવદીઓ દર્શન કર્યા છે ને એના પર આસક્ત થઈ ગયા છે. દાખલા તરીકે અત્યારે નંદાસજીની વાત કરી, તો નંદાસજીની સ્વરૂપાશક્તિ કેટલી બધી હતી? તો એ પેલી ક્ષત્રાણીનો મુખના પાછળ ગાંડા થયેલા તો સીધા ગુસાનજીને જોયા અને કોઠી કંદર પર લાવણ્યયુક્ત સ્વરૂપ બતાવ્યું તો સીધા એ શું આવ્યું? રૂપામૃત સ્વરૂપથી આકર્ષણ પામ્યા છે. એટલે કૃષ્ણની જોડે એમની આકર્ષણ થયું, પણ કેવું થયું છે? સ્વરૂપ આસક્તિ થઈ છે. એટલે રૂપામૃતનો માર્ગ છે કે છે. હવે આપણી જે કૃષ્ણમાં એક જે તન્મયતા પ્રાપ્ત થઈ ગઈ ને પછી સિદ્ધાંત પક્ષ નબળો પડી જાય છે. પછી સિદ્ધાંત પક્ષની ભલે ફોલો કરવાનું પણ એની પાછળ દોડવાની જરૂર નથી રહેતી કે. અને એટલા માટે પરમાનંદાસજી કહ્યું છે કે પરમાનંદ વેદ સાગર કી મર્યાદા ગઈ તૂટ. થોડી વાર પહેલા મેં કીધું આપણો ગોપીજનોનો માર્ગ છે, ગોપીજનો નાદામૃતનો માર્ગ પકડ્યો, આપણે રૂપામૃતનો માર્ગ પકડ્યો. એટલે તો ગોપીજનના માર્ગ માટે સાહિત્યમાં, આપણા સાહિત્યમાં શું કહે છે? સેવા રીતિ પ્રીતિ વજન કી જનહિત જગ પ્રગટાઈ રસિકરાય મહાપ્રભુજી કીધું છે. અને પદ્મનાભદાસે શું કીધું છે? સુનો વ્રજજન માર્ગ કી રીત. એટલે એ વ્રજવાસીઓ જે માર્ગે ગયા એ માર્ગે આપણે જવાનું છે. ગોપીજનોએ પણ કૃષ્ણ માટે લૌકિક વૈદિકને ત્યાગ કર્યો. એટલે આજે લૌકિક વૈદિક એટલે શું છે? આ સિદ્ધાંતો આવ્યા, આમ કરવું, આમ ના કરાય, આમ થઈ જાય, એ બધી જે વાતો ચાલે છે ને એ કેટલીક લૌકિક વૈદિક પણ આવી જાય છે. તો ગોપીજનો એવી દરકાર કરી જ નથી કે છે સ્વજનમ આર્ય પ્રથમ ચિત્વા. પેલા એક શ્લોકમાં કહે છે ને સ્વજનમ આર્ય પ્રથમ ચિત્વા. ગોપીજનો ભગવાનની પાસે સ્વજનો, પોતાના ઘરબારના, પોતાના સગા સંબંધીઓના, અને આર્ય પંથ એટલે વેદનો પંથ, એટલે આ લૌકિક અને વૈદિક બંનેનો ત્યાગ ગોપીજનોએ કરેલું છે.
હા મહાપ્રભુજી ચતુશ્લોકીમાં આપણને સમજાવે છે ને, યદિ શ્રી ગોકુલાદિશુ ધૃત સર્વાત્માદિ તથા કિમપ્રમૃ લૌકિક વૈદિકે અપી. આ તમને આ શ્લોક હું ઘણી વખત સમજાવું છું કે જો ગોકુલાધીશને તમારા હૃદયમાં ધારણ કર્યા હોય, પછી લૌકિક વૈદિકની ચિંતા શું કરો છો કે લોકો મારા માટે શું બોલશે, ના શાસ્ત્રમાં હું લખ્યું છે માટે આમ કરવું જોઈએ. ના, ભગવાનનો પ્રેમ થયો હોય એટલા બધું જ. એટલે આપણે પણ આ બધાથી શીખવાનું છે કે કૃષ્ણ માટે બધું છોડવાની તૈયારી. લૌકિક વૈદિકને તો છોડવું જ પડશે તમારે, તો જ કૃષ્ણની પ્રાપ્તિ થશે. પણ આ લૌકિક વૈદિક છોડવાનું જે છે ને કેવું છે, મનથી, શરીરથી. અત્યારે તો સંન્યાસ, આપણે થોડા દિવસ પહેલા જ મહાપ્રભુજીના સંન્યાસની ગ્રંથની ચર્ચામાં આ વસ્તુ આવી હતી કે અત્યારે જ્ઞાન માર્ગે સંન્યાસ તો કરાય એવું છે જ નહીં, અને ભક્તિ માર્ગે સંન્યાસ પણ પ્રાપ્ત કરી શકાય. પણ કઈ દિશામાં તન્મયતા નિરોધ દશા પ્રાપ્ત થાય તો જ ભક્તિ માર્ગે સંન્યાસ લઈ શકાય છે, જે એપ્લિકેબલ પણ અત્યારે પણ મહાપ્રભુજી આપણને ના પાડેલી છે. બીજું એક વસ્તુ અગત્યની સમજાવવું છે, આ સમજવા જેવી વાત છે કે આપણે જે માર્ગ છે ને એ દાસોહમનો માર્ગ છે. પણ દાસોહમની જે ભાવના છે ને એ એક સ્ટેજ છે. શરૂઆતના તબક્કે સેવક અને સ્વામી, આપણો સંબંધ, આપણે દાસ છીએ, એ આપણો સ્વામી છે. પરંતુ ગોપીજનોની વાત આપણે જ્યારે કરીએ છીએ ને ત્યારે થોડોક સમજવા જેવી વસ્તુ તમને કહું કે સેવક અને સ્વામી એ બંનેમાં એક અંતર આવે છે. સ્વામી ક્યારેય સેવકની જોડે ગમે તે રીતે વર્તન કરી શકતો નથી કે છે. એટલે આપણે સ્વામી સેવકના સંબંધથી પ્રભુ સાથે સંબંધ ભલે બાંધીએ જ છીએ કે છે, પરંતુ આપણામાં તો છેલ્લે કીધેલું છે મહાપ્રભુજીએ કે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ, એટલે સર્વભાવથી ભગવાનની ભક્તિ કરવાની છે, વ્રજાધિપની. તો આપણે કૃષ્ણની સેવા ઘરમાં પધરાવી છે, કૃષ્ણને સિંહાસન પર પધરાવ્યા છે, તો કૃષ્ણને શેઠ બનાવીને સેવા નથી કરવી. આપણે પોતાના સ્વજન બનાવવાના છે, આપણા ઘરના મેમ્બર બનાવવાના છે, અને તો જ તમે કૃષ્ણમાં તન્મયતા, આત્મીયતા પ્રાપ્ત કરી શકશો. આજે આપણી પાસે કોઈ ખાનગી વાત હોય, આપણે કાઢું કોણે કહ્યું, તો આપણે શું કરીએ, આપણા ખાસ કોઈ મિત્રો હોય એને કહીએ, અથવા તો આપણે જેના પર સંપૂર્ણ વિશ્વાસ હોય એવી નજીકની વ્યક્તિને કહીએ. અન્યને તો આપણે કહી શકતા, આપણી ખાસ વસ્તુ હોય ઠેર તો કોઈને કહી શકતા નથી. તો એવી રીતે તમે કૃષ્ણને મારું સ્વજન બનાવો અને પછી દિલ ખોલીને તમે વાત કરો તો કૃષ્ણને પણ ખૂબ ગમશે કે છે. કૃષ્ણને તમારા ઘરમાં શેઠ તરીકે બિરાજવું નથી. કૃષ્ણ મથુરાનાથ કે દ્વારકાનાથ તો બન્યા, પણ એને જે આનંદ વ્રજમાં આવ્યો તો એ કૃષ્ણ જશોદાજીના ઘરમાં એ ગોપીઓ સાથે અનેક પ્રકારની લીલામાં એ આનંદ કૃષ્ણને મથુરામાં કે દ્વારકામાં નથી આવ્યો. તો રાજાધિરાજ છે ને, અને કૃષ્ણ મથુરામાં વ્રજમાં ગોવાળીઓ છે. જશોદાજીએ કૃષ્ણની જે સેવા કરી છે એ પોતાના બાળક માનીને કરી છે, નહીં કે ભગવાન તરીકે. ગોપીજનોએ પણ કૃષ્ણની જોડે જે અનેક પ્રકારની લીલાઓ કરી છે કે અનેક મસ્તી પણ કરેલી છે. દાનના પદોમાં તમે જુઓ તો ગમે તેમાં ભાષાનો પ્રયોગ કરેલો છે, ગમે તે વિશે મેં સંભળાવ કર્યું છે. પણ આ બધું કેવું, પોતાના સ્વજન તરીકે. અમારા રાજાનો દીકરો એટલે અમારો દીકરો છે, અમારું સ્વજન છે કે છે. તો આ બધી વસ્તુઓ, અને ભગવાન જાણતા હતા કળિયુગ આવવાનું છે, એટલે ભગવાને ભલે મથુરા લીલા પ્રકટ કરી, દ્વારકા લીલા પ્રકટ કરી, વ્રજલીલા પ્રકટ કરી, પરંતુ મહાપ્રભુજી આ ત્રણમાંથી વ્રજલીલાને સિલેક્ટ કરી અને આપણને કીધું તમે વ્રજલીલાનું જ ગાન કરો. એટલે તો કીધું એ સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. આપણે તો વ્રજાધિપની ભાવના કરવાની છે. જશોદાજી જો ભગવાનને પુત્રના બદલે ભગવાન માન્યો હોત અને સેવા કરી હોત, 11 વર્ષ તો ભગવાનને કાઢવાના હતા વ્રજમાં, પણ પુત્રના બદલે ભગવાન માન્યા હોત તો આટલી બધી વાત્સલ્યસભર લીલાઓ થઈ શકત? ના થઈ શકત. એવી રીતે ગોપીજનોને આ તો વ્રજમાં કૃષ્ણ આવ્યો છે, ભલે અમુક પદોમાં કે અમુક શ્લોકોમાં એવો ભાવ છે જ કે ભાઈ ન ખલું ગોપિકાનંદનો ભગવાન અખિલ દેહીના મંત્રાત્મક. એમાં ગોપીજનો કહે છે કે
અમે જાણીએ છીએ તમે યશોદાના પુત્ર નથી હો, જગતનું રક્ષણ કરવા માટે બ્રહ્માની પ્રાર્થનાથી અવતર્યા છો અહીંયા કહે છે. એવા જેવા અમુક અમુક જગ્યાએ ઉલ્લેખ થયો છે, થયો એવું પણ નથી, પણ એ બધું ભગવાન સમય સમયે એ યાદ કરાવી પાછા વિસ્મૃત કરાવી દે. એટલે અલ્ટિમેટલી જે અલૌકિક પ્રેમ છે, ગોપીજનોનો જે પ્રેમ છે, કોઈ કાંત ભાવ છે. એમને બધાને કૃષ્ણ પતિ તરીકે પ્રાપ્ત કરવા હતા. એટલે રતિર પ્રાદુર્ભાવો ભવતુ સતતમ શ્રી પ્રભુજી, મહાપ્રભુજીએ જે પ્રેમની પરાકાષ્ઠા છે એ રતિભાવ છે. તો એ આખો માર્ગ છે ને, થોડુંક વૈષ્ણવ સમજજો. હું જેટલી વસ્તુ કહું છું, આ માર્ગ દિવ્ય પ્રેમનો માર્ગ છે. અને એટલે જ હું તમે પૂર્વ ભૂમિકા અમે આપી આ નંદાસનો રૂપમંજરીની કથા શરૂ કરીએ એ પહેલાં તમને એક પૂર્વ ભૂમિકા મેં આપી દીધી કે આ અલૌકિક દિવ્ય પ્રેમ છે, સામાન્ય નથી. અને જેટલા ઊંડા ઉતરશો ને એટલું સત્ય તમને સમજાશે. ઉપર છેલ્લું સાંભળવા ખાતર સાંભળી લીધું ને તો આનો આનંદ નહીં આવે, તમને હૃદયમાં ઉતરશે નહીં. બસ જે ગીત ગોવિંદની રચના જયદેવે કરી છે એ તો પુષ્ટિમાર્ગ તો પ્રકટ પણ નહોતો થયો એ વખતે કરી લીધી. તો ગીત ગોવિંદમાં પણ નંદા અને જયદેવે દિવ્ય અલૌકિક પ્રેમનું વર્ણન કરેલું છે. અને રાધા કૃષ્ણનો જે દિવ્ય પ્રેમ છે એ જ દિવ્ય પ્રેમ મોટી આ પુષ્ટિમાર્ગનું પ્રાકટ્ય છે. આપણે એ જ પ્રેમને પ્રાપ્ત કરવો છે. લૌકિક પ્રેમ તો ખારું છે, એટલા માટે તો કહે છે ને કે મુક્તિ તો લોણસી ખારી લાગે. એટલે મુક્તિની વાત પુષ્ટિ માર્ગમાં આવતી જ નથી. હવે ઇન્દ્રિય સુખ, આખી દુનિયા પૈસા વધારે કમાવા, લક્ઝરિયસ લાઈફ જીવવું, દુનિયામાં વટ મારવું અને ઇન્દ્રિયોનું સુખ પ્રાપ્ત કરવું, તો આપણો કૃષ્ણ જે સુખ આપશે ને કે જે પુત્રાદિન સંપ્રત્યજ્ય કૃષ્ણ સેવ્યો તે તત્સુખમ ભગવાન દાદા હેતુ ક્લિષ્ટિ દુઃખદાન. એટલે ભગવાન તમને જે સર્વ રસોનો સમૂહ ભગવાન છે, ભગવાન જે સુખ આપશે એ લૌકિક તમારા સગાવાલા તમને નહીં આપી શકે. આ સત્ય તમને જો સમજાશે ને તો તમને ઓટોમેટિકલી કૃષ્ણ માટે પ્રેમ ઉત્પન્ન થશે. આ દિવ્ય પ્રેમની વાત છે, એટલે તમે એક વસ્તુથી લૌકિક દ્રષ્ટિથી કશું વિચારશો નહીં. હવે આપણે નંદદાસજી રૂપમંજરી પર આખું જે મેં કીધું પંચમંજરી લખી છે, એમાં રૂપમંજરી એક ભાગ છે. તો રૂપમંજરીનું આખ્યાન આપણે શરૂ કરીએ છીએ. નંદદાસજી જે લખ્યું છે એ પ્રમાણે નિર્ભયપુરની રાજકુમારી છે, રૂપરૂપના અંબાર જેવી છે. હવે એ રાજકુમારી પોતાની સખીનું નામ છે ચંદ્રલેખા. એની સાથે એક વાર વ્રજમંડળમાં શ્રી ગિરધારના દર્શન કરવા, શ્રીનાથજીના દર્શન કરવા જાય છે. જેતીપુરાના ઉપર ગિરિરાજજી ઉપર જાય છે, શ્રીનાથજીના દર્શન આ રાજકુમારી પહેલી વાર કરે છે. અને એ વખતે નસીબ સંજોગે ત્યાં નંદાસજી બિરાજમાન છે અને ઠાકોરજીની સમક્ષ રાસનું કીર્તન કરી રહ્યા છે. પહેલી જ વાર રાજકુમારી નંદદાસજીને જુએ છે. નંદાસજી સુરીલા કંઠે કીર્તન કરી રહ્યા છે. દેખો દેખો રે નાગર તટ, નીર તટ કાલિંદી તટ. ચલો કીર્તન શ્રવણ કરીએ. દેખો દેખો રી નાગર નટ, નીર તટ કાલિંદી તટ, ગોપીન કે મધ્ય રાજે મુકુટ લટક. દેખો દેખો રી નાગર નટ, નીર તટ કાલિંદી તટ, ગોપીન કે મધ્ય રાજે મુકુટ લટક. કાછીની કિંકિની કાટી, પીતાંબર કી ચટક, કુંડલ કિરણ રવિ રાત કી અટક, ગોપીન કે મધ્ય રાજે
તતથેયી તાતાથેયી સપ્ત સકલ ઘટ ઉરપતિ રાપગતિ પગકી પટક रास में श्री राधे राधे मुरली में एक रट रास में श्री राधे राधे मुरली में एक रट नंददास गावे कहानी पाठ निकट गोपीन के मध्य राजे मुकुट लटक देखो देखो री नागर नट नीलत कालिंदी तट गोपीन के मध्य राजे मुकुट लटक गोपीन के मध्य राजे मुकुट लटक આ કીર્તનનો અર્થ સમજાવું છું વૈષ્ણવ તમને. દેખો દેખો રે નાગર નટ. નાગર નટ એટલે કૃષ્ણ ભગવાનને નાગર કહે છે. નટોમાં શ્રેષ્ઠ. દેખો તો શું કરે છે? નૃત્ય કાલ નૃત્ય જમનાજીના કિનારે નૃત્ય કરી રહ્યા છે. ગોપીન કે મધ્ય રાજ્ય મુકુટ લટક. ગોપીઓના મધ્યમાં કૃષ્ણ શોભી રહ્યા છે અને એમના શિર ઉપરનો મુકુટ છે ને લટકી ગયેલો, ધડી ગયેલો છે. કાંચીની કિંકીની કટી પિતાંબર કી ચટક. તો એમના કમરની અંદર કાચની કરદની છે, કટી વસ્ત્ર છે અને પિતાંબર છે એ ચળકતું પહેરેલું છે એમને. કુંડલ કિરણ રવિ રથકી અટક. ભગવાનના કાનમાં જે કુંડલ છે સોનાના, એમાંથી એવા કિરણો નીકળી ગયા છે જાણે કે સૂર્યનો રથ ત્યાં અટકી ના ગયો હોય. અથવા તો એવો પણ ભાવ થઈ શકે કે એનો જે પ્રકાશ અંદરથી આવી રહ્યો છે તો સૂર્યનો રથ પણ અટકીને જોઈ રહ્યો છે, ઓહો મારા કરતાં પણ વધારે પ્રકાશ અહીંયા ક્યાંથી આવે છે? તો સૂર્ય ઊભો રહી ગયો છે જોવા માટે, એવો પણ અર્થ થાય. તતથેયી તાતાથેયી શબ્દ સકલ ઘટ ઉરપ તિરપ ગતિ પગકી પટક. હવે બધાના સકલ ઘટ એટલે બધાના ઘટમાંથી, બધા ગોપીજનોના ઘટમાંથી થત થઈ, તા થઈ, તા થઈ, તા થઈ તથા એ બધા શબ્દો અંદરથી નીકળી રહ્યા છે કે છે. ઉરપ તિરપ ગતિ પટકી પટક. હવે બધા પોતાના ચરણો જે છે ને એ પટકી રહ્યા છે અને ઉરપ તિરપ એટલે આગળના પાછળ એ બધા એ પ્રમાણે સ્ટેપ લઈ રહ્યા છે કે છે. રાસમે શ્રી રાધે રાધે મુરલીમાં એક રટ. ભગવાન એ વખતે મુરલી વાદન કરી રહ્યા છે તે વખતે એક જ રટમાં અંદરથી મુરલીમાંથી અવાજ નીકળે, રાધે શ્રી રાધે રાધે શ્રી રાધે શ્રી રાધે રાધે રાધે. તો નંદાસજી કહે છે, નંદાસ ગાવે તા નિપટ નિકટ. નંદાસજી કહે છે હું ત્યાં ઊભો રહી અને બધું જોઈ રહ્યો છું, હું ત્યાં રહીને જ ગાઈ રહ્યો છું. આ તમને તમે શ્રવણ કરો વૈષ્ણવ તો નંદાસજી વખત ત્યાં ઊભા હતા અને ત્યાં રહીને બધું જોઈ રહ્યા છે. નંદાસ ગાવે ત્યાં નિપટ નિકટ, ત્યાં રહીને ગાઈ રહ્યા છે બધું કહે છે. એવો આનો એક સુંદર ભાવ છે. હવે આ રાજકુમારી દર્શન કર્યા છે, આ બધા થોડા દિવસ બ્રજમંડળમાં રહી છે, પછી પાછી પોતાના વતનમાં જતી રહી છે. અને એની એક બીજી સખી છે, એનું નામ છે ઇન્દુલેખા. તો ઇન્દુલેખાને પોતાના આ વ્રજ યાત્રાના પ્રવાસનું વર્ણન કરતા કહે છે એની ખાસ સખી છે. ગઈતી ચંદ્રલેખા સાથે અને વર્ણન કરી રહી છે ઇન્દુલેખા સાથે. ઇન્દુલેખાને કહે છે, આહા શ્રી ગોવર્ધન ધરણનું કેવું કમનીય સ્વરૂપ હતું કે છે. મુખારબિંદમાંથી તો જાણે હાસ્યના ફુવારા ઉડતા હોય. શ્વેત જરીના વસ્ત્રો, શરદની સજાવટ, ઝગમગતું મુકુટ, ઠાકોરજી હીરાના આભૂષણો,
વિવિધ વાચિંત્ર ધારીની ગોપીઓનું વૃંદ, પૂર બહારમાં ખીલી ઉઠેલી ચાંદલી, જાણ કે શાશ્વતનો કલ્પનો રાસ શ્રી કૃષ્ણચંદ્ર ખીલી રહ્યા હોય. અરે આ સૌંદર્ય દર્શનથી મન તો એવું આહ્લાદિત થઈ ગયું હતું કે છે શ્રીજીની. અને પણ તે વખતે શ્રીજી બાવાની સામે બેસી પેલા કવિવર નંદદાસ કેવું અદ્ભુત મનોહરનું રાસનું પદ ગાઈ રહ્યા હતા. અરે શું અદ્ભુત રાગણી જમાવટ હતી, કેવી પ્રભુના સ્વરૂપમાં એકતાંતા હતી કે મારી સામે નજરે નથી કરી. એ આ તો બહુ સ્વરૂપવાન રાજકુમારી હતી ને, તો પણ નંદદાસજી ગાવામાં એટલા મશગુલ હતા કે એના પર નજરે પણ નથી કરી કે છે. મને એટલે આ રૂપમંજરી એની બેનપણીને કહે છે, સખીને કહે છે, મને લાગે છે કે એમને રાસના સાક્ષાત દર્શન થતા હોવા જોઈએ, નહીંતર એ આવું ગાઈ ના શકે. એના નયનોમાં તો કોઈ અવનવા તેજની ઝલક હતી, મુખ પર કોઈ નવી જ ભાવરેખાઓ વિલસી રહી હતી કે છે. અને છેલ્લી પંક્તિમાં એમને કહ્યું કે ભાઈ આવી રીતે દેખો દેખો રે નાગર નત નર્તત કાલિંદી તટ ગોપીને કે મધ્યરાજ્ય મુકુંદ લટક, એ બધું ગાયું કે છે. પણ છેલ્લે એમને જે ગાયું નંદદાસ ગાવે તહા નિપટ નિકટ, તો પ્રભુના સાક્ષાત્કાર વિના આવું ગાઈ જ કેવી રીતે શકે કે છે. એક પછી એક કેવી કીર્તનોની રમઝાન. આના પછી પણ અનેક કીર્તનો નંદાજીએ ઠાકોરજી સમક્ષ ગાયા અને આ રાજકુમારી એના પર આફરીન થઈ ગઈ કે શું કીર્તનોની રમઝટ જમાવી કે છે, શું તાલ સ્વર રાગ ભાવ. આ એ કવિઓ પણ કેવા મસ્ત હતા. યુવાન વય ગૌર મુખ પર ઝળકતું ભગવત તેજ, અરે કિન્નરોને પણ શરમાવે એવો તો ભગવાને કંઠ આપ્યો છે કે છે. અને ગાતી વખતે શું એમનો ભાવોદ્રેક થયો હતો, ભાવ મસ્ત બની ગયા હતા કવિ. મનમાં તો આ કુંવારી કહે છે, કુંવરી કહે છે, મનમાં તો થયું કે સદા અહીં જ રહી જાઉં, શ્રીજીના સ્વરૂપને રોજ નિત્યા કરું અને આ કવિવરનું ગાન રાત્રિ દિવસ સાંભળ્યા જ કરું. પણ અરે રે એવું મારું ભાગ્ય ક્યાંથી હોય. એ વાલી હિન્દુ, હું તને કેટલી વાત કરું કે છે. હિન્દુમતીએ કહ્યું, બેન તું 4 દિવસમાં આટલી બધી બદલાઈ ગઈ છે. તું તો ત્યાં ગઈ ત્યારે કેવી હતી ને હવે તું કેવી થઈને આવી છે કે છે. ચંદ્રલેખા સાથે તું શ્રી ગિરિરાજધરણના દર્શન કરવા ગઈ હતી, તો તારા પર આટલો બધો જાદુ થઈ ગયો છે કે છે. તો કુંવરી કહે છે, સખી શું કહું, એ કૃષ્ણ કનૈયાનું રૂપ જોઈ કોણ ઘેલું બનતું નથી. ગોપીઓ તો ગરબા તજી એની પાસે દિવાળી નથી બની કે છે. તો એ ઇન્દુલેખા કહે છે, સખી કહે છે, મને તો આજે પણ તું ગોપી જ હોય એવું લાગે છે. ત્યાં તે શું શું કર્યું એની વાત તો કર કે છે. તો કુંવરી કહે છે, તારી વાત સાચી છે કે છે. બેન જો હું સખી ચંદ્રલેખા સાથે ત્યાં દર્શન કરવા ગયેલી, સખીના કહેવાથી મેં ગુરુદેવ શ્રી વિઠ્ઠલેશ પ્રભુ પાસે બ્રહ્મસંબંધ ત્યાં જઈને લીધું. રાત્રિ આપણા શ્રીમુખથી રસેલી સુબોધિની ભાગવત કથા પણ સાંભળવામાં, અને હું જ્યારે સાંભળતી ત્યારે પેલા કવિવાર પણ મારી સાથે જ બેઠેલા હતા. પણ એમને તો મારી સામું સવારે દર્શન કરવા ગઈ ત્યારે બી મારી સામું ના જોયું, અને અત્યારે કથા સાંભળતા હતા તો હું કવિવરને જોતી હતી, મારી સામું તો કવિવર જોતા જ નતા કે છે. એ તો એમના નીચું મોઢું ગાલીને એમના ધ્યાનમાં મસ્ત હતા કે છે. સવારે કીર્તનમાં મસ્ત હતા, અત્યારે શ્રવણમાં મશગુલ હતા. કથા સાંભળતા મને એમ લાગ્યું કે જે ગોપીજનોની વાત ચાલી રહી છે એમાંની હું જ છું. અને પેલા કવિવરને જોઉં છું તો મને એમ લાગે છે કે જાણે આમને તો હું ઘણા લાંબા સમયથી ઓળખતી ન હોઉં. બેન આમ તો મેં એમને પહેલા જ જોયા છે. કોણ જાણે મારું મન આવું વિવશ કવિવરને જોઈ અને મારું મન આવું વિવશ કેમ બની ગયું છે કે છે. સખી કહે છે, બેન મંજરી એ તો પૂર્વના કોઈ સંબંધો જ હશે, નહીંતર આવું થાય નહીં. કોઈએ કહ્યું છે કે વ્યતિ સજતી ભ્રાંતાંતર કોપીએ તું ન ખલુ બહિર્પાદ્યન પ્રીતય સંશ્રયંતે વિકસતી પતંગસ્યોદય પુંડ્રિકમ દ્રવતી ચ હિમરસ્મા બુદિતે ચંદ્રકાંત. એટલે એનો અર્થ એવો થાય છે કે આંતરિક કારણોએ જ મનનું આકર્ષણ થાય છે. પ્રીતિ થવામાં બહારના તત્વો કારણરૂપ બનતા નથી. અને આ પેલું સૂર્ય કરોડો માઇલ દૂર ઉગે છે, પણ આ પૃથ્વી પરના કમળો જેવો ઉગે છે તો પૃથ્વી પરના કમળો ખીલી ઉઠે છે. કેટલો દૂર છે સૂર્ય, તો એની અસરો અહીંયાથી છે કે નથી. તો
તો દૂર સુદૂર ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રકાંત મણીમાંથી રસ ઝરવા લાગે છે કે છે. સખીએ આ અપૂર્વ આકર્ષણનો મર્મ સમજાયો. કુંવરી કહે છે કે હા બેન, ગુરુદેવી કથામાં પણ એવું જ કહ્યું હતું કે લીલાના જીવો અહીં ભૂતલ પર આવે છે ત્યારે લીલામાં જેમનો પરસ્પર પ્રેમ સંબંધ હોય તેમને અહીં પણ એકબીજા તરફ ઓટોમેટિકલી આકર્ષણ થાય છે. લીલાના જીવો સિવાય તો શ્રીજીનો અનુભવ કે સ્નેહ પણ થતો નથી. એટલે એક વસ્તુ સમજી લેજો કે પ્રભુ પ્રત્યે પ્રેમ થાય એ ક્યારે? તમે લીલાના જીવ હશો તો જ. બાકી બધું ક્રિયાત્મક કર્યા કરશો અને પ્રભુની પાસે તમે ભલે સેવા કરતા હશો પણ ભાવાત્માના કૃષ્ણમાં પ્રેમ થવો જરૂરી છે જ. આ માર્ગનો બેઝિક સિદ્ધાંત જ છે. ભલે શરૂઆતમાં ક્રિયાત્મક હોય પણ ક્રિયાત્મકમાંથી ભાવાત્મક વધવું જ પડશે. નથી વધી શકતા તમે તો એનું કારણ તમારું ખાનપાન હોઈ શકે, સંગ કહી શકે, તમારું મન ચંચલ હોય એના કારણે સંસારનો ભટક થઈ ગયો હોય. આ બધી ઘણા પરિબળો કામ કરતા હોય છે. પ્રભુમાં મહાપ્રભુજીની સુભદ્રીની મેં કારિકા પણ છે, મેં તમને ઘણી વખત સમજાવેલી છે. હજારો જન્મ સુધી તપસ્યા, સાધના, ધ્યાન એ બધું કર્યા પછી કૃષ્ણની કૃપા થાય ત્યારે કૃષ્ણમાં પ્રેમ ઉત્પન્ન થાય છે. કૃષ્ણમાં પ્રેમ એમાં ઉત્પન્ન નહીં થાય તો અહીંયા આપણને ગુસાઈજી મહારાજ એમના પ્રવચનમાં સમજાવ્યું છે કે લીલાના જીવો સિવાય શ્રીજીનો અનુભવ કે સ્નેહ પણ થતો નથી. તો કુંવરી બોલી ત્યારે તો મને લાગે છે હું ખરેખર ગોપી જ હોઈશ, પણ કોઈ કારણસર મને પુત્ર પર આવું પડ્યું છે. હવે આ વાતો ચાલતી હતી, હજુ વધારે વાત આગળ ચાલત પણ એટલામાં તો બાજુના ખંડમાંથી કુંવરીની માતાનો અવાજ આવ્યો. અરે મંજરી, ઓ મંજરી, શું કરે છે તું? આમ આવ બેન. અને બંને સખીઓ વાત પડતી મૂકીને ત્યાં ચાલી ગઈ. માતાએ બોલાવી એટલે રૂપમંજરી અને બંને એની ઇન્દુલેખા સખી બાજુના કમરામાં જાય છે. માતા કહે છે, જો રૂપા, અમે તારે માટે આટલો વિચાર કરીએ છીએ ને તારે તો જાણે ગગનમાં ગાજે છે. હવે તું મોટી થઈ ગઈ, તારું ખીલતું રૂપ તો જો. તારે લાયક ઘર શોધવા માટે આપણા પુરોહિતને તારા પિતાએ મોકલ્યો હતો, તે જઈને આવી ગયો છે અને રાજકુમાર દુર્જનસિંહ સાથે તારું સગપણ નક્કી કરી આવ્યો છે. તને આ શુભ સમાચાર આપવા માટે જ મેં તને બોલાવી છે. રાજકુમારી અવાક બનીને ઊભી રહી. ઘડી પહેલામાં એનું મન ગગનમાં વિહરતું હતું. ફટાકડીને ફસરાટ ખાઈને ધરતી પર પડ્યું. કોણ જાણે કેમ એનો આનંદ જતો રહ્યો. કોઈ અકલ્પ્ય ઉદ્વેગ એના મનને ઘેરવા લાગ્યો. એટલે ઇન્દુલેખા સખી બોલી છે, રાણીજી, બા, આ તમે શું કર્યું? તમે સગપણ કર્યું કોની સાથે? કોણ? પેલો આપણો પાડોશી રાજવીનો પુત્ર દુર્જનસિંહ છે, એની સાથે મારી કુંવરીનું સગપણ કર્યું છે કે છે? અરે આ તમે શું કહો છો બા? એ તો મલેચ્છ છે, બળી ગયો છે મલેચ્છ. બાદશાહની પાસે પડ્યો પાછળ રહે છે, એના ચારિત્રનું ઠેકાણું નથી. દેખાવામાં તો બીજો બાહુક જેવો દેખાય છે કે છે. અને મારી આ સખી રૂપરૂપના અંબાર, તમે આ શું કર્યું માજી? માતા કહી, ઇન્દુમતી, હું તો કંઈ જાણતી નથી. રૂપાના પિતાએ પુરોહિતને મોકલ્યો, કેટલી ભલામણો કરેલી, પણ એ લુભ્યાએ કોણ જાણે શું ઘોટાળો કર્યો. ખેર, હવે તો કંકુમાં પાણી પડી ગયું તો કંઈ ન પડ્યું થવાનું નથી કે છે. પડ્યું પાનું નિભાવે લેવે જ છૂટકો, હવે બીજો કોઈ રસ્તો નથી કે છે. કુંવરીના મનમાં તો આ સાંભળી તેલ રેડાયું. એનું ઉદાસીન મુખ જોઈ સખી ઇન્દુમતી પણ દુઃખી થઈ ગઈ. હવે દિવસો વીતવા લાગ્યા. લગ્નની તો હજુ વાર હતી. કિશોર વયના ખેલકૂદના એ દિવસો હતા. સખીઓ સાથેના હાસ્ય વિનોદમાં. અત્યારે તો એની ઉદાસીનતા ઓસરતી દેખાઈ. આગે દેખા જાયગા એમ કરીને મન વાળવા લાગી. પરંતુ એનાથી મોટી વયની સમજની સખી ઇન્દુમતી એના માટે વિશેષ ચિંતાતુર રહેતી હતી. ઇન્દુલેખા સખી હતી ને એ બહુ હોશિયાર હતી, એ મોટી હતી, એટલે એનામાં ગંભીરતા હતી. એ ઇન્દુલેખા પોતાની સખીને પસંદ રાખવા માટે
નિરંતર મથતી એને જોઈ લીધું હતું કે મંજરીનું મન ખરેખર ક્યાં લાગેલું છે. વાત વાતમાં એ શ્રી ગોવર્ધન ધરણની અને શ્રી ગુરુદેવની યાદ આપતી. વળી નંદાસની વાત કરતા તો સખી રૂપમંજરીની વારંવાર એ મીઠી મજાક પણ કરતી. રૂપમંજરીને કવિવર બહુ યાદ આપતા, પણ લજ્જાવશે સખીને જાજુ કહી શકતી નહીં, પરંતુ મનની વાત ક્યાં સુધી મનમાં રહે. અને એક દિવસ એનાથી પૂછાઈ ગયું. કુંવરી કહે છે, ઇન્દુ, તું મારું એક કામ ના કરીશ? ઇન્દુલેખા સખી કહે છે, અરે સખી, એક શું, તું 100 કામ બતાવ ને, મેં ક્યારે તમને ના પાડી છે, કહે છે. તો પૂરી કહે છે, બેન, હું તો એ બંધાયેલી છું. રાજકુમારીથી વારંવાર બહાર નીકળાતું નથી. માતા મને રજા પણ ના આપે. પણ તું મારા વતી જા, તું જા. ક્યાં જઈશ બોલ? રૂપમંજરીએ કીધું. સખીએ કીધું, એ મારે તમને પૂછવું પડે એમ નથી. જ્યાં તારું મન છે ત્યાં જ હું જઈશ, કહે છે. હું તારી અંતરંગ સખી છું, તારા મનની રજી રજી વાત જાણું છું. બરાબર છે? તો ચાલ, પેલા કવિવર પાસે જવાનું ને, બોલ, જઈને હું શું કરું વ્રજમાં જઈને, કહે છે. કુંવરી કહે છે, બેન, તું આ જાણે છે કે મારી ઈચ્છા છે તને કવિવર પાસે મોકલવાની, તો શું કવિવરને કહેવાનું એ મારે શું તને શીખવાનું? તને જે કેવું હોય કે છે, કહે છે. સખી કહે છે, લેકાર વાત, તું તો બધું મારા પર છોડું છું, કહે છે. અને હારું સારું કરવા જવું અને કંઈ અવળું થયું તો તારે મારા જ કાન પકડવા પડશે ને, કે તે મારા જ કાન પકડીશ ને, કહે છે. કુંવરી કહે છે, ઇન્દુ, હું કવિવરની રાત દિવસ યાદ કર્યા કરું છું. એમના વિના રહી શકતી નથી. દિવસ ને રાત એમના સપના જોઉં છું. એના મધુરા મધુરા પદો મનમાં ગુંજ્યા કરે છે. એમનું કવિવરનું હૃદયાળું રૂપ કહેતા કહેતા મંજરી શરમાઈ ગઈ. સખીને વિશેષ પૂછવાની જરૂર ન લાગી અને બીજે દિવસે એ સખી વ્રજમાં જવા ઉપડી. સાથે ચંદ્રલેખાની પણ નીતિ ગઈ કે અને ગોપાલપુર આવી ગઈ અને ગોવર્ધન પર પહોંચી ગયા અને દર્શન કરવા ગયા છે. તો વૈષ્ણવો, આપણી આજની કથા અહીંયા પૂર્ણ થાય છે. અત્યારે ઇન્દુલેખા સખી ચંદ્રલેખાની સાથે શ્રીનાથજીના દર્શન કરી રહી છે. દર્શનમાં શું અનુભવ થાય છે, શું થઈ રહ્યું છે, એ બધી વાતો કાલ રાત્રે 8 વાગે મળીશું, ત્યારે આપણે કરીશું. ત્યાં સુધી જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોખલેશ પ્રીતિબેન, જય જય શ્રી ગોખલેશ. જય જય શ્રી ગોકુલેશ.